નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ વગર. સુરત વાસીઓને પણ મળી છે મહાકુંભ જવા માટેની વોલ્વો બસની સુવિધા, જેમાં ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા બસને પ્રસ્થાન કરાવવામાં આવે છે. સુરતના લોકોને પણ મળી છે હવે મહાકુંભ જવા માટે વોલ્વો બસની સુવિધા. ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે, જેમાં ઢોલ નગારાના તાલે મુસાફરોનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. સુરતના મેયર દક્ષિશ માવાણી, ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસીઓએ કહ્યું કે સુરતથી આ સુવિધા મળી છે, જેને લઈને સરકારનો તેમણે આભાર માન્યો છે. ત્યારે પ્રવાસીઓએ એવું પણ કહ્યું કે અમે કુંભ જવાની આશા છોડી દીધી હતી, પરંતુ સરકારની આ જાહેરાતે અમને ખુશી આપી છે, જેને લઈને મુસાફરો ગરબા રમતા પણ જોવા મળ્યા છે. જાહેરાત સાંભળતાની સાથે જ અમે બસ સ્ટેશન પર આવી ગયા અને અમને ટિકિટ મળી ગઈ. હવે અમે મહાકુંભના દર્શન કરી શકીશું. આગામી દિવસોમાં તમામ શહેરોમાંથી વધુ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે. વિનંતી છે કે જે કઈ પ્રશાસન દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આપણે લોકોએ કરવું જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની બીજી તકલીફ પડે નહીં. રસ્તામાં આવતી જતા 2 દિવસ તમારું રાત્રિ રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ હોટલમાં કરવામાં આવી છે. ત્યાં બી ગુજરાત ટુરિઝમનું જે ડોમ બનાવવામાં આવ્યું છે, એ ડોમ હાલમાં બસો જતી હતી, એના માટેની વ્યવસ્થા કાલે જ આપણે લાભ તમને લોકોને પહેલા દિવસે નથી, પરંતુ કોઈ બી તકલીફ હોય તો જઈ શકો. પરંતુ ભીડભાડમાં જતું જ રહેવું તો બસ તમારી રાહ જોશે. તમે ભાગાદોડીમાં તમે કોઈ પ્રકારે જતા બની શકે છે કે ચાલવું પડશે, કારણ કે આપણે સૌ સમજીએ છીએ કે 10-15 કિલોમીટર જે રશ છે ત્યાં સુધી બસ જવાની પરમિશન નથી. આપણે યુપી એસઆરટીસી એટલે કે ત્યાંનો યુપી સરકારી બસ છે એની માંગણી કરી છે તમારા સૌની વ્યવસ્થાઓ માટે, જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે, પરંતુ તમારા સ્ટોપ પછી થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે સૌ લોકો તૈયારી રાખજો. એટલે જે તમારું પહેલો સ્ટોપ છે એ સ્ટોપથી કુંભ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ, જેથી તમે લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડળો દ્વારા સેવાકીય કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડૂબકી છે એ સારી રીતે મારી શકો તેવી આપ સૌને શુભકામનાઓ. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.